નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મહાયુદ્ધ કે જે 28મા દિવસમાં પ્રવેશી ગયું છે ને 28મા દિવસે હવે વિશ્વની ચિંતા ઓર વધવા લાગી છે, કારણ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રોજ પોતાની રણનીતિ બદલે છે। સવારે કંઈક અલગ વાત કરે છે, પછી કોઈ અલગ વાત કરે છે। આપને યાદ છે 21 તારીખે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે 48 કલાકની જે એ સીઝ ફાયરની વાત હતી કે કોઈ અમે એટેક નહીં કરીએ, અને પછી અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે એમાં ઓર 5 દિવસની મોહલત આપી દીધી। અને પછી જેવી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી, આપણે જોયું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગ્યા હતા, સાથે સાથે જે બજારો છે એમાં એક તેજી જોવા મળી। તે જ દિવસે આપણે જોયું હતું ગિફ્ટ નિફ્ટીમાં વધારો થયો હતો, ને પછી ડાઉ જોન્સ વધુ, બીજા દિવસે શેર બજારમાં પણ તેજી જોવા મળી। પણ જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ તેમ એવું લાગ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અને ઇઝરાયલ કોઈ આમાં ઓપરેશનની તૈયારીમાં છે, અને જે રીતે એ લોકોએ પોતાના સૈનિકોને ત્યાં મોકલવાની શરૂઆત કરી એ કન્ફર્મ થયું કે આમાં કોઈ બેઠકની કોઈ શાંતિની વાત જ છે જ નહીં, કારણ કે ઈરાને સતત એ ના પાડી કે ઈરાને કહ્યું કે અમે કોઈ વાતચીત કરતા જ નથી। જ્યાં વચ્ચે એક 5 સૂત્રીય એક મુદ્દો આવ્યો હતો, પણ હજુ પણ કોઈ કન્ક્લુઝન નથી। ને પછી જ્યારે એ 5 દિવસની ડેડલાઇન આજે પતવા જઈ રહી છે, એ પહેલા વધુ 10 દિવસ કહી દીધા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 10 દિવસ એટલે કે 6 એપ્રિલ સુધી અમે કોઈ એટેક નહીં કરીએ, પણ એની સાથે સાથે એટેક તો ઈરાન પર ચાલુ છે। અને હવે સ્થિતિ એ છે, મંગળવારે જે ક્રૂડ ઓઇલના ભાવ, આપણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જે $94 સુધી પહોંચ્યું હતું, અત્યારે તે $111 પર પહોંચી ગયું છે। એટલા માટે જ ભારતની એમાં ચિંતા એ છે કે આપણે તો આપણી જરૂરિયાતનું 88% ઓઇલ આપણે બહારથી મંગાવીએ છીએ, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ત્યાંથી તો 50% આપણે ઓઇલ મંગાવીએ છીએ। જો કે સારી બાબત એ છે, ઈરાને કન્ફર્મ કર્યું છે કે આપણને એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તમામ શિપ આરામથી પસાર થતા રહેશે, પણ એમાં ખૂબ જ વાર લાગી રહી છે। અને એટલા માટે આપણે જોયું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, એ ન વધે એટલા માટે આજે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એમાં ઘટાડો કર્યો છે, પેટ્રોલ ડીઝલ બંનેમાં 10-10નો ઘટાડો કર્યો। પરંતુ શું એ રાહત પૂરતી છે કે કેમ? આ જે ખેલ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે, શું એમાં અર્થવ્યવસ્થાનું તેલ નીકળી રહ્યું છે, એ સમજવાનો પ્રયત્ન કરીશું। સોના ચાંદીના ભાવ સતત ઘટ્યા, આજે શેર બજાર એ પણ ધોવાયું છે। ઘણા એવા રોકાણકારો કે વિદેશી રોકાણકારો અર્થતંત્રમાંથી બહાર નીકળી રહ્યા છે, લોકોના મગજમાં એક ટેન્શન છે, ને જે અલગ અલગ ઉદ્યોગો છે, તમને સમાચાર મળે છે કે 10-10 દિવસ એ લોકો બંધ રાખવાની જાહેરાત કરે છે। જે લોકો રોજેરોજનું ખાય છે એમને મુશ્કેલી આવી રહી છે, ઘણા બધા આમાં પ્રશ્નો છે, એને જ આજે સમજવાની શરૂઆત કરીશું। અને પ્રધાનમંત્રીએ જે સંસદથી વાત કરી હતી, અને હું એનાથી આગળ કહું, જે આ પરિસ્થિતિમાં જેની 5 આંગળીઓ ઘીમાં છે એ છે પુતિન, રશિયાના એ વ્લાદિમીર પુતિન। જો કે એમણે પણ એ વાતની ચિંતા વ્યક્ત કરી કે આ સ્થિતિ કોરોના કાળ કરતા પણ ગંભીર થઈ શકે છે, ને આ વાત લોકસભામાં પણ થઈ હતી। અને આજે પ્રધાનમંત્રી મોદી અલગ અલગ મુખ્યમંત્રીઓ સાથે સંવાદ પણ કરી રહ્યા છે। શું કોઈ ચિંતાની આમાં એ ચિંતા જેવી સ્થિતિ છે કે કેમ? આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ? ઉદ્યોગકારો શું કહી રહ્યા છે? સાથે સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એના પર કેવી ઇમ્પેક્ટ પડશે? એક આખી ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાવાની છે, અને એમાં આપણે ક્યાં છીએ એ સમજવાનો પ્રયત્ન કરીશું। જિજ્ઞાસા, બિલકુલ, ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધના સતત 28 દિવસ પૂરા થઈ ગયા છે, ને એના પછી જ્યારે ટ્રમ્પ હવે એવું 6 એપ્રિલ સુધીનો સમય આપે છે કે અમે વાટાઘાટો કરીશું ને એમાં નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ શું માત્ર ને માત્ર એક ટેમ્પરરી યુદ્ધ વિરામ હશે કે પછી હુમલાઓ ચાલુ રહેશે? ને કદાચ આના કરતાં વધારે પરિસ્થિતિ ગંભીર બની શકશે। પરંતુ વૈશ્વિક લેવલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધ્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારતમાં નહીં પરંતુ અલગ અલગ દેશોમાં ભાવ વધારો થયો છે। ભારતમાં એ અસર હજુ એટલે નથી દેખાઈ, એક્સાઇઝ ડ્યુટીમાં આજે ઘટાડો કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે, અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા વેપારીઓને, નાના વેપારીઓને આની સીધી અસર પહોંચી રહી છે, કારણ કે આપણે કાચો માલ ત્યાંથી એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, ઘણા બધા વેપારીઓ છે ઇમ્પોર્ટ કરતા હોય છે, બધાને સીધી અસર અત્યારે
પહોંચી રહી છે। બધાની વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। શેર બજાર પણ સતત તૂટી રહ્યું છે। આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે, તમામ બાબતો આજે આપણે આ મુદ્દાની વાતમાં ડિસ્કશન કરવાના છે। એક ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાશે, પરંતુ આજના દિવસના મોટા સમાચાર પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહ્યું છે યુદ્ધ અને બધાની વચ્ચે ભારતની સતત એક મુદ્દા પર નજર રહેલી છે અને પ્રધાનમંત્રીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી છે જે રાજ્યોમાં ચૂંટણી નથી આવી રહી। પશ્ચિમ એશિયા સંકટ પર અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીએ ચર્ચા કરી છે। પીએમ મોદીએ રાજ્યોની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે। જો કદાચ પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે તો આપણી પાસે બેકઅપ પ્લાન શું છે, પ્લાન બી તરીકે આપણે શું કરી શકીએ છીએ, કેવા પ્રકારની તૈયારી આપણે રાખી શકીએ છીએ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, હાલ શું પરિસ્થિતિ છે રાજ્યમાં, એ તમામ બાબતો અંગે ચર્ચા કરી છે। પ્રધાનમંત્રીએ અલગ અલગ રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરી અને એ અંગે સમીક્ષા પણ કરી છે। બેઠકમાં આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા। ખાસ તો આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરી હતી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ જોડાયા હતા। ચૂંટણી યોજાનારા રાજ્યોના મુખ્યમંત્રી આજની આ બેઠકમાં હાજર નથી રહ્યા। જો કે ચૂંટણી યોજાનારા રાજ્યોના મુખ્ય સચિવો માટે એક અલગથી પણ બેઠક કરશે અને એ રાજ્યોમાં પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને સમીક્ષા કરવામાં આવશે। બિલકુલ, આ તસવીરથી સમજી શકાય છે કે સરકાર, કેન્દ્ર સરકાર ગંભીર તો છે અને રાજ્યોની તૈયારી વિશે સમીક્ષા પણ કરવામાં આવી છે અને એમાં ઘણા બધા મુદ્દાઓ છે કે રાજ્યો કેવી રીતે આગળ વધી રહ્યા છે, બેકઅપ પ્લાન શું છે, પેટ્રોલ ડીઝલ કે પછી એલપીજી એનએલડી શું વ્યવસ્થા છે, ઘણી બધી આમાં બાબતો છે। એ આજની બેઠક હજુ પણ ચાલી રહી છે અને એનાથી શું નિષ્કર્ષ આવે છે એના પર નજર કરીશું। પણ એ બધાની વચ્ચે બીજા મહત્વનો સમાચાર કે મિડલ ઈસ્ટમાં યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે આજે કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એને પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું। અને શું નિર્ણય છે? પેટ્રોલ ડીઝલ પરની એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એને ઘટાડવામાં આવી છે। બંનેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 10-10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલની જે એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી તેનાથી હવે 3 રૂપિયા થશે। ડીઝલની જે હતી 10 રૂપિયા ઘટાડી એટલે શૂન્ય થઈ ગઈ છે। એનાથી લોકોના ખિસ્સા પર ભાર ન આવે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જો કે બીજા બધા દેશો, યુરોપના દેશો કે પછી અમેરિકા, ત્યાં તો પહેલાથી જ પેટ્રોલ ડીઝલ સસ્તું જ હતું, એટલા માટે ત્યાં પછી ભાવ વધેલા 20 થી 30% જેટલા ભાવ વધ્યા છે। ચીનમાં 8 થી 9% જેટલા ભાવ વધ્યા છે। અહીંયા સ્થિતિ એવી હતી કે ઘણા સમયથી કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી વસૂલતી હતી જે છેલ્લે 33 રૂપિયા સુધી પણ પહોંચી હતી અને પછી જે વિરોધની શરૂઆત થઈ ત્યારબાદ આ સમયગાળો એવો નક્કી કરવામાં આવ્યો હતો કારણ કે આ જે ફંડ મળે છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ માટે, અલગ અલગ યોજના માટે વાપરવાનો વાયદો કરવામાં આવ્યો હતો। એટલા માટે જ ભલે એક સમય આપણે જોયું હતું બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $60 સુધી પણ પહોંચ્યા હતા, પરંતુ અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવ ત્યારે નહોતા ઘટ્યા। એ સમયે કહેવામાં આવ્યું હતું કે આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે, પણ જ્યારે હવે સમય આવ્યો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે વૈશ્વિક કારણસર, ત્યારે આજે એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે। એ વિશે પણ વાત કરીશું અને ત્યારબાદ આગળના બ્રેકિંગ પર આપણે જઈએ કે જે એ મહત્વના એ પણ છે કે સોના ચાંદીના ભાવ હોય કે પછી શેર બજાર, એમાં આજે અલગ અલગ મુદ્રા જોવા મળી હતી। આ જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે એને લઈ અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે। આજે આભાર પણ માનવામાં આવ્યો, પણ એની સાથે સાથે બીજા બ્રેકિંગ પર જઈએ કે જ્યારે શેર બજારમાં આજે કડાકો બોલાયો છે। ઇઝરાયલ ઈરાન આ યુદ્ધની પરિસ્થિતિમાં શેર બજારમાં કડાકો બોલાયો। ગઈકાલે તો માર્કેટ બંધ હતું, પરંતુ આજે જ્યારે ખુલ્યું ત્યારે 1700 પોઈન્ટનો મસમોટો કડાકો થયો છે। બિલકુલ, શેર માર્કેટમાં સતત આ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ત્યાર પછી એક ધોવાણ જોવા મળી રહ્યું છે, એટલે રોકાણકારો પણ ચિંતામાં છે કે શું પરિસ્થિતિ વધારે બગડશે, કારણ કે શેર માર્કેટમાં આજે 1700 પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો છે। 2 દિવસ વચમાં તેજી પણ જોવા મળી અને ત્યાર પછી અચાનક આજે માર્કેટ ક્રેશ થયું છે। ચારે બાજુ વેચવાલીને પગલે માર્કેટમાં ધોવાણ જોવા મળ્યું। નિફ્ટીમાં 23,800ની આસપાસ અત્યારે પહોંચ્યો છે। સેન્સેક્સ પણ 2.25% ઘટીને 73,500
483 પોઈન્ટ પર આજે બંધ રહ્યો છે. નિફ્ટીમાં પણ 486 પોઈન્ટનો ઘટાડો આજે જોવા મળ્યો છે અને 23,800ના સ્તરે નિફ્ટી આજે બંધ રહ્યો છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલ ઇક્વિટી બજારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે અને આ જ મુખ્ય કારણો છે અને એટલા જ માટે આ શેર માર્કેટમાં જે પરિસ્થિતિ અને ઉથલપાથલ અત્યારે જોવા મળી રહી છે એ આ યુદ્ધને કારણે સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે આવનાર સમયમાં પણ આમાં શું ફેરફારો જોવા મળશે એ પણ સમજીશું ને એટલા જ માટે આપણે સાથે ગેસ્ટ પેનલમાં આપણે ગેસ્ટને પણ જોડીશું ને એ પણ સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ શું મુખ્ય કારણો છે શેર બજાર તૂટવાના એ પણ વાત કરીએ તો ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાનની આમને સામને જે ધમકીઓ જોવા મળી રહી છે કારણ કે ઈરાન તરફથી પણ આક્રમકતાથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે. એ શેર બજાર તૂટવાનું પણ એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકા અને ઈરાન બંને આમને સામને ધમકી આપી રહ્યા છે. અમેરિકા છે સતત ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચી રહ્યું છે. એનર્જી પ્લાન્ટ ઉડાવી દેવાની પણ ધમકી અમેરિકા તરફથી ઈરાનને આપવામાં આવી છે. તો ઈરાન પણ આક્રમકતાથી જવાબ આપી રહ્યું છે અને ઇઝરાયલના અનેક વિસ્તારોમાં ટાર્ગેટ ઈરાન તરફથી પણ થયા છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી પણ જોવા મળી રહી છે. શેર બજાર તૂટવાના આ અલગ અલગ મુખ્ય કારણો છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા પણ સતત વેચવાલી જોવા મળી રહી છે. તો ઇન્ડિયા વિક્સમાં પણ મોટો ઉછાળો આ શેર બજાર તૂટવાનું મુખ્ય જવાબદાર કારણ છે. ઇન્ડિયા વિક્સ 10% ઉછળીને 25.3ના લેવલે પહોંચ્યું છે. રોકાણકારોને ટ્રેડર્સમાં અત્યારે પેનિક સેલિંગ પણ જોવા મળી રહ્યું છે કારણ કે તમામ લોકો છે પેનિકમાં છે. ભયંકર જીઓપોલિટિક્સ ટેન્શનને કારણે પર શેર બજાર તૂટી રહ્યું છે અને આ પણ એક મુખ્ય કારણ છે. સૌથી વધારે જે આ યુદ્ધમાં મોટું કારણ બન્યું છે બધા જ પરિસ્થિતિ માટે એ હોર્મુઝ સ્ટ્રેટ છે અને હોર્મુઝ સ્ટ્રેટને સૌથી મોટી અસર આ શેર બજાર તૂટવાને કારણે માનવામાં આવી રહ્યું છે. એશિયન માર્કેટ તૂટતા પણ સૌથી મોટી અસર થઈ છે અને નબળા ગ્લોબલ સંકેતને કારણે પણ માર્કેટને સીધી અસર પહોંચી રહી છે. બિલકુલ આ બધા શેર બજારના એક કારણ છે ને સાથે સાથે હવે આપણે બ્રેકિંગ ન્યૂઝ લઈશું કે આખરે રૂપિયો એ પણ નીચલા સ્તરે પહોંચી રહ્યો છે. યુદ્ધને પગલે રૂપિયાની સ્થિતિ નીચે જઈ રહી છે. સતત ડોલર મજબૂત થઈ રહ્યું છે. ડોલરના મુકાબલે રૂપિયાનો ભાવ 94.15ના સ્તરે પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સ્થિતિ અત્યારે મજબૂત છે. ડોલર મજબૂત થતા રૂપિયામાં સૌથી મોટો ઘટાડો થયો. રૂપિયાની સ્થિતિ નબળી પડતા ચિંતા વધી છે અને વૈશ્વિક બજારોમાં પણ રૂપિયાની સ્થિતિ સતત બગડી રહી છે. આ પરિસ્થિતિ છે અને આ ઘણા બધા એવા ડાયાગ્રામ છે એમ છે એના અંગે આપણે ચર્ચા કરવાના છીએ. ગેસ્ટ પેનલ આપણી સાથે રેડી છે એનાથી આપને અવગત કરાવી દઉં. આપણી સાથે જગદીશભાઈ વ્યાસ જોડાયા છે, વિદેશી બાબતોના જાણકાર છે. જગદીશજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. નીરજભાઈ સોલંકી જોડાયા છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ તમામ બાબતોથી અવગત છે. સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સ્ટુડિયોથી અમારી સાથે કોંગ્રેસ પ્રવક્તા હિરેનભાઈ બેંકર જોડાયા છે. હિરેનજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ભાજપ પ્રવક્તા શ્વેતા બ્રહ્મભટ્ટજી જોડાયા છે. શ્વેતાજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. લાઈવ કીટથી જોડાયા છે નરેન્દ્ર પાંચાણી, પ્રમુખ છે એન્જિનિયરિંગ એસોસિએશનના સૌરાષ્ટ્ર રાજકોટ પર તે નજર રાખતા હોય છે. નરેન્દ્રજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો આ પેનલ એમની સાથે આપણે ડિસ્કશન કરીશું. સાથે સાથે હવે આગળ વધીએ. જે સોના ચાંદીનો જે બજાર છે એમાં તમે જો કે આમ તો યુદ્ધની પરિસ્થિતિમાં ભાવ વધતા હોય છે પણ આ વખતે ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર જેના કારણે સોના ચાંદીનો ભાવ ઘટ્યો છે અને જે એક સમય આપણે જોયું હતું સોનાનો ભાવ 1.76 લાખ સુધી પહોંચ્યો હતો એ 1.50 થી નીચે આવી ગયો છે. છેલ્લા 3-4 દિવસથી આ પરિસ્થિતિ છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં 2.5% વધુ કડાકો થયો છે અને સોનું 1% વધુ તૂટીને ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોનાનો ભાવ અત્યારે 1,44,000 સુધી પહોંચ્યો. ચાંદીના ભાવમાં પણ યુદ્ધની અસર જોવા મળી. ચાંદીનો ભાવ 2,49,000 સુધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીનો ભાવ $67.71 રહ્યો છે અને હવે એને પણ આપણે ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ સોના ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ કેમ મચી છે. એ પણ જો રેડી હોય તો આપણે એને સ્ક્રીન પર લાવી દઈએ. મધ્ય પૂર્વની કટોકટી વચ્ચે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને સીધી એની અસર એ માટે છે ક્રૂડ ઓઇલનો ભાવ 60% જેટલો વધી ગયો છે. આ એક મહત્વની અસર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ જે મેં હમણાં કહ્યું કે $111 સુધી એનો ભાવ પહોંચ્યો છે ને ઈરાન તો કહી રહ્યું છે અમે એને 150 સુધી લઈ જઈશું.
ડોલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે અત્યારે પહોંચ્યો છે. આ પણ એક મહત્વનું પરિબળ છે જેના કારણે એના ભાવમાં ઉથલપાથલ થઈ રહી છે. શરૂઆતની વાત કરીએ તો એમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. જો કે ત્યારબાદ કેટલાક દિવસોમાં મોટા પાયે કડાકો આવ્યો અને અત્યારે પરિસ્થિતિ એ છે લોકો અત્યારે મેટલ નહીં પરંતુ કેશ પર વિશ્વાસ રાખી રહ્યા છે. એટલા માટે જ આ પરિસ્થિતિ અહીંયા છે. સૌથી મહત્વની બાબત જે આપણે સૌ જાણીએ છીએ કે ઓઇલ અને ગેસના ભાવ ખૂબ વધ્યા છે, અધધ વધ્યા છે. એ પણ એક મહત્વનું અહીંયાનું પરિબળ છે. સોનું એ વ્યાજને આપતી એસેટ છે એટલા માટે જ કોઈ ફિક્સ વળતર નથી. યુએસ ફેડના વ્યાજ દર નીચા હોય ત્યારે સોનું વધતું હોય છે પરંતુ વ્યાજના દર વધે ત્યારે સોનું ઓછું આકર્ષક બની જાય. રોકાણકારોને શેર બજારમાં નુકસાન થયું છે તેને સરભર કરવા માટે પણ સોનાનું વેચાણ થઈ રહ્યું છે. ચાલુ મહિનામાં સોનાના ભાવમાં 20% ઘટાડો જ્યારે કે ચાંદીના ભાવમાં 32% કરતાં વધારે ભાવ ઘટાડો થયો છે. 2026નું મેટલમાં જે કમાણી થઈ તે ધોવાઈ ગઈ. ચાંદી માટે 2025નું વર્ષ આમ જોરદાર રહ્યું. જો કે અહીંયા હવે પરિસ્થિતિ એ છે કે ભાવ સતત ઘટી રહ્યા છે. તો શેર બજાર હોય એમાં પણ ધોવાણ. સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિમાં શું અર્થતંત્ર એનું તેલ નીકળી રહ્યું છે કે કેમ એને જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ગેસ પેનલ સ્ક્રીન પર લાવી દઈએ, ચર્ચાની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જગદીશજી આપની પાસે આવવા માંગીશ કે પહેલો ટેક આપનો કે આ જે આખું થઈ રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ એના મનમાં શું રણનીતિ ચાલે છે કોઈને ખબર નથી. એમના એક સ્ટેટમેન્ટના આધારે જ આખું અર્થતંત્ર ડગમગી રહ્યું છે. આપને શું લાગે છે કે ઓર એ પરિસ્થિતિ વિકટ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ સનકી ટ્રમ્પના આ નિવેદનોના કારણે? હાજી વિકાસભાઈ, આ મુદ્દો આપણે ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે દરરોજ ટ્રમ્પના જુદા જુદા સ્ટેટમેન્ટને આપણે આખી દુનિયાને હચમચાવી નાખેલી છે. ઇકોનોમીની રીતે અને માનસિક પરિસ્થિતિ પણ બહુ ખરાબ કરી દીધી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં 5 દિવસનો કહ્યું હતું, હવે પોઝને લંબાયો છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા એવી છે કે અમેરિકામાં એનું હજી વર્ચસ્વ રહે અને એ દુનિયામાં સારામાં સારા પ્રેસિડેન્ટ તરીકે આવે. પરંતુ હવે ધીરે ધીરે અમેરિકાના લોકો પણ આ સમજી રહ્યા છે અને ત્યાંની કોંગ્રેસ અને સેનેટ ફક્ત વાંધો એ છે કે ત્યાંની રિપબ્લિકન પાર્ટી પોતે પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે થઈને ડોનાલ્ડ ટ્રમ્પને જાણે અજાણે અથવા લાઇકિંગ ઓર ડિસલાઇકિંગ લીધે પણ સપોર્ટ કરી રહી છે. હવે જ્યાં સુધી આ ઓઇલની વાત છે તો દુનિયાની સૌથી વધારે ઓઇલ એમની પાસે છે, સૌથી વધારે યુઝ પણ એમનો અમેરિકાનો વધારે છે. હવે આ પહેલાં આપણે જોયું કે વેનેઝુએલાને એમણે ટેક ઓવર કરી લીધું. એને એમ લાગ્યું કે હવે આપણે ઈરાનને ટેક ઓવર કરીએ તો દુનિયાનું બીજું વધારાનું 32% ઓઇલ આપણી પાસે આવી શકે, એટલે દુનિયાનો ઓઇલ કિંગ તરીકે થઈ શકે અને એની ઉપરથી પછી અરેબિક કન્ટ્રીઝને પણ આપણે કંટ્રોલમાં રાખી શકીએ. પરંતુ ઈરાને બહુ સરપ્રાઇઝ આપેલી છે કે જે રીતે એમણે આખો યુદ્ધનો જે જવાબ આપ્યો છે એ ખરેખર અનપ્રેસિડેન્ટેડ છે. એનું કારણ છે કે જ્યારે ઈરાક સાથે આ પહેલાં થયું હતું વર્ષો પહેલાં, ત્યારે ઈરાન સમજી ગયું કે ગમે ત્યારે મોડા વહેલા અમેરિકા આ સાથે આપણે ઘર્ષણમાં આવીશું જ. એટલા માટે જ અમેરિકાએ એમને ઉપર બધા રિસ્ટ્રિક્શન્સ મૂક્યા હતા. એ દરમિયાનમાં ઈરાને પોતે પોતાની રીતે એટલી બધી તૈયારી કરી રાખી હતી કે એક 31 બટાલિયનો એમણે તૈયાર કરેલી છે. એટલે જુદી જુદી રીતે કરવા તૈયાર છે. યુદ્ધને જેટલું લાંબુ ખેંચવું હોય તો ખેંચી શકે એમ છે. જ્યારે અમેરિકા પોતાની કન્ડિશન એવી છે એક તો દૂર છે અને તેનાથી એ લાંબો વખત ચાલી શકે એમ નથી. એટલે અત્યારે ભલે રોજ ટ્રમ્પ જુદા જુદા કારણો કહે છે કે ઈરાનને સેટલમેન્ટ કરવું છે, આ કરવું છે, પરંતુ ઈરાને હજી કોઈ પણ ટસના મસ થયા નથી. એમણે એમના કાર્ડ્સ બિલકુલ ચોખ્ખા ક્લિયર મૂકી દીધેલા છે કે અમારી આ જ કન્ડિશનને કારણે અમે આ યુદ્ધને વિરામ આપી શકવાના નથી. જી હવે આમ જોવા જઈએ તો બીજા જે અરેબિક કન્ટ્રીઝ છે એમની પણ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી આઝાદ થઈ ગઈ છે. કારણ કે એમનું એક જ પોતાનું આખું કન્ટ્રી ચાલે છે એ ઓઇલના એક્સપોર્ટ ઉપર. હવે એ જ્યારે સ્ટેગ્નન્ટ થઈ જાય એમને લગભગ 40થી 60% જેટલું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ એમને હાલત એવી છે કે એમના પંપ તો ચાલુ રાખવા જ પડે. અને આપણે જોયું કે નાયરા જેવી કંપની એણે ભાવ વધારી દીધો અને દેશમાં, ગુજરાતમાં નહીં પણ દેશમાં એવી સ્થિતિ છે કે સરકારી પેટ્રોલ પંપ છે ત્યાં પરિસ્થિતિ બરાબર છે પણ પ્રાઇવેટ પેટ્રોલ પંપને જથ્થો યોગ્ય રીતે નથી મળી રહ્યો. અને આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટને પણ સમજવું છે નીરજજી કે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે ત્યારે આપણું જે
ઇમ્પોર્ટ આપણે જેટલું કરીએ છીએ એના બિલ તો વધવાના છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધ્યા છે અને આજે સરકારે જે આપણે ડીઝલની નિકાસ કરીએ છીએ એના પણ ઓર એડિશનલ ડ્યુટી લગાવવામાં આવી છે. ઓવરઓલ આપ કેવી રીતે જુઓ છો આજે જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર દેશના કેવી અસર પડી રહી છે આ યુદ્ધને કારણે? અત્યારે જે માહોલ છે જેની અંદર આજે તમે જોઈ શકો છો કે જે ડોલરનો જે રેટ છે એ 94.755 છે, રાઈટ. તો આપણને અત્યારે ઇમ્પોર્ટ કરવું અને બીજું રો મટીરિયલ પરચેસ કરવું એ એકદમ કોસ્ટલી બની જશે દરેક વેપારી માટે અને દરેક લોકો માટે. સો મારા પ્રમાણે એ રીતે છે કે તમે જો આ યુદ્ધને નહીં રોક્યો તો હજુ આ ડોલર જે છે એ કદાચ 98ની આસપાસ પણ થઈ શકે અને એની બહુ વ્યાપક અસર આવી શકશે. અને બીજું કે વોર છે ને બેટલ ફિલ્ડમાં થતા હોય છે, પણ જેની ઇફેક્ટ આવતી હોય છે એ માર્કેટ પર આવતી હોય છે. ઓકે, નરેન્દ્રજી આપનું શું કહેવું છે કે એન્જિનિયરિંગ અને જે ઉદ્યોગ ચાલી રહ્યા છે આ જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે એ દ્રષ્ટિકોણથી આપ જુઓ તો આ ધંધા રોજગાર પર કેવી અસર પડી શકે છે? ઉદ્યોગ ક્ષેત્રને આમાં આ યુદ્ધ કેવી રીતે લપેટામાં લઈ રહ્યું છે? રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગનું જ્યારે હબ છે ત્યારે લગભગ અમારું એક્સપોર્ટ રાજકોટ સૌરાષ્ટ્રથી થતું, વેસ્ટ સાઈડમાં જે થતું વેસ્ટર્ન કન્ટ્રીઓમાં એ બધું અમારું વાયા મિડલ ઇસ્ટ થઈ અને જતું હતું. એટલે આ રીત રિવાજમાં પ્રમાણે જોવા જઈએ તો અમારું એક્સપોર્ટ લગભગ એ 80થી 90% ખરડાયેલું છે, કેમ કે એ એક વેસલ્સ ત્યાંથી નીકળવાનો રસ્તો આવી રીતની એક રૂટ બનેલી હતી અને ત્યાંથી પણ ઘણા બધા કન્ટેનરો નથી, કન્ટેનરોની શોર્ટ સપ્લાય છે, કેમ કે જે $300 અમે કન્ટેનર બુક કરતા હતા એ આજની તારીખમાં $3,500 થી $4,000 કન્ટેનરો થયા છે. એટલે આ પરિસ્થિતિમાં એક્સપોર્ટને ભારે નુકસાન થઈ રહ્યું છે. એની સામે રૂપિયો એટલો બધો ડાઉન થઈ ગયો છે એટલે જે આગળના ડીલ થયેલા છે એના ડોલરો આવશે તો એક ઇન્ડિયન એક્સપોર્ટ. અચ્છા, મને આમાં હું તમને રોકવા માંગીશ નરેન્દ્રજી, મને તો એમ લાગતું હતું કે એક્સપોર્ટમાં ઓર ફાયદો થશે કે આપણે ડોલરમાં આપણને પેમેન્ટ મળશે તો ફાયદો થશે. શું એવી સ્થિતિ નથી? ઇમ્પોર્ટમાં તો આપણે ઘસાઈ જ રહ્યા છે, એક્સપોર્ટમાં પણ ઘસાઈ રહ્યા છે. નહીં, એક્સપોર્ટનો આપને ફાયદો થશે 100%. જ્યારે એક્સપોર્ટમાં આપણું પેમેન્ટ આવે છે એ જેટલા ડોલરનું આવે એમાં રૂપીઝનો વધારો થયો છે, પણ એ દેશ માટે સારી સ્થિતિ ન કહી શકાય, કેમ કે 100% એક્સપોર્ટ આપણું ચાલુ નથી. વેસ્ટર્ન સાઈડમાં જતું બધું જ એક્સપોર્ટ ઓલમોસ્ટ બંધ છે, એનો રૂટ વધી ગયો છે. અને બીજું એના રૂપિયાનો જેટલો આપને ફાયદો થાય છે એની સામે આપણું કન્ટેનર જે $300 અમને મળતું હતું એ $3,500 થી $4,000 મળે છે. એટલે એ આપણી નુકસાની છે. એટલે એનાથી એવો ફાયદો થવાનો નથી, પણ આપણું અત્યારે જે પ્રમાણે સરકાર આપણી એક એક્સિલન્સીથી કામ કરે છે, જે પ્લાનિંગથી કામ કરે છે, અને એ આપણા માટે છે કે આપણો ગેસનો અને પેટ્રોલનો પુરવઠો જરા પણ ખોરવાયો નથી. થોડી અફવાઓ ઉડી અને આવ્યું છે, પણ એવી કોઈ પરિસ્થિતિ સર્જાણી નથી. એ આપણા માટે એક પોઝિટિવ થિંકિંગ છે, આપણી સરકારની પણ પોઝિટિવ થિંકિંગ છે એવું હું માનું છું. ઓકે, એટલે શ્વેતાજી, ખાસ તો પેટ્રોલ ડીઝલમાં વધારો ન જીકાય, એ સીધો બોજ લોકો પર ન પડે એ માટે આજે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો છે, એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર અસર પડી રહી છે, સપ્લાય ચેન જેમ ખોરવાઈ છે. આગામી દિવસોમાં મોંઘવારી પર અસર નહીં પડે, શું પ્રયત્નો અત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર કરી રહી છે? પ્રધાનમંત્રીએ પણ આજે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરી છે. જી વિકાસભાઈ, જિજ્ઞાસાબેન અને મારા બધા ફેલો પેનલિસ્ટને મારા તરફથી વેરી ગુડ ઇવનિંગ. જેમ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે એક વૈશ્વિક કટોકટીનો સમય છે અને આવા સંજોગોની અંદર આખી દુનિયા આજે 2 ભાગમાં ડિવાઇડેડ છે. એ સર્કમસ્ટાન્સીસની અંદર ભારતે એનો સ્ટેન્ડ હંમેશા એક રાષ્ટ્રહિત માટે અને શાંતિના પક્ષની અંદર એમનો પક્ષ રાખ્યો છે. પણ એની સાથે આપણે એને ના નકારી શકીએ કે જે પ્રકારનો ગંભીર યુદ્ધનો સામનો દુનિયાભરના લોકો કરી રહ્યા છે, આમાંથી કોઈ બાકાત નથી રહેવાનો. બધા જ દેશો અને દુનિયાભરના બધા જ નાગરિકો પર આની અસર પડવાની છે. પણ આપણને ખુશી એ વાતની હોવી જોઈએ કે આપણી જે સરકાર જે છે, કારણ કે રાષ્ટ્રહિતના એજન્ડા સાથે, રાષ્ટ્રહિતના મિશન સાથે આગળ ચાલે છે, એટલે આપણે જે કાંઈ પણ નિર્ણય લઈએ છીએ એ નિર્ણય એવા લઈએ છીએ કે ભારત દેશના નાગરિકો પર એની અસર ના પડે. અને એટલા માટે જ જેમ આપણે કહ્યું કે આજે પણ એક્સાઇઝ ડ્યુટીનું જે કટ આવ્યું $10 બંને એટલા માટે જ આવ્યું કે આમ નાગરિક ઉપર એનો ભાર ના પડે. એટલે ઓફકોર્સ એક કટોકટીભર્યો સમય છે, એટલા માટે જ પીએમ સરે એમને આપણને એક રિક્વેસ્ટ કરી છે કે આપણે એને ટીમ ઇન્ડિયાની જેમ જોવાનું છે. એટલે બધાએ સાથે રહીને આપણે એનો સામનો કરીશું અને પૂરા વિશ્વાસ સાથે સામનો કરીશું કે આપણા દેશનું નેતૃત્વ એવી રીતનું છે કે આપણા ઉપર એની મિનિમલ અસર આવે, એવી રીતના એ ડિસિઝન્સ લેવામાં આવશે.
અચ્છા, કેન્દ્ર સરકારે તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, સરકારે પણ વેટ ઘટાડી દેવું જોઈએ. આપ કદાચ ઘણા બધા લોકો આ ડિમાન્ડ પણ કરી રહ્યા છે કે એનાથી ઓર સ્ટેબલ રહીશું, થોડો ઓર આપણને ફાયદો થશે. જી બિલકુલ, એ જ મેં કહ્યું કે આ વસ્તુ જે કરી છે એના પછી આજે જે મીટિંગ થઈ રહી છે, આપણે મીટિંગની પણ રાહ જોઈ લઈએ કે એના પછી શું રાજ્ય સરકારો નિર્ણય લઈ રહી છે. આઈ એમ વેરી શ્યોર, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસિત રાજ્યો જે છે એની માટે હું સંપૂર્ણ શ્યોર છું કે બધા જ એવા નિર્ણય લેશે જે આપણા દેશના જે નાગરિકો છે એની ઉપર યુદ્ધની કોઈ ખરાબ અસર ના પડે એ પ્રકારના નિર્ણય લેશે. આપણે થોડા સમય પહેલાં જ્યારે કમોસમી વરસાદ પડ્યો એ વખતે પણ આપણે જોયું કે સરકાર કેવી રીતે ખેડૂતોની સાથે ખડે પગે ઊભી હતી ને તરત જ રાહત પેકેજ જાહેર કર્યું અને અત્યારે ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી પણ ગયા છે. એટલે ક્યારે પણ એવી કોઈ નિર્ણય એવી કોઈ પરિસ્થિતિ ઊભી પણ થશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આપણે બધાએ સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ. શ્વેતાજી, તમે ખેડૂતોની વાત કરી, હવે એમનું ખાતર, ફર્ટિલાઇઝર, બિયારણ એ પણ ત્યાં અટવાયેલું પડ્યું રહેશે, એ માટેની પણ તૈયારી આપણે કરવી પડશે. હિરેનજી, આપને શું લાગે છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં ઉઠાવી રહી છે આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? જે પ્રકારની અપેક્ષા હતી સરકારથી એ જ પ્રકારની કામગીરી સરકાર કરી રહી છે. એટલા માટે કહેવું પડે કે સરકાર પરથી કોઈ અપેક્ષા હતી જ નહીં કે સરકાર કશું કરશે. એ આપણે કોવિડમાં પણ જોયું, નોટબંધીમાં પણ જોયું અને અત્યારે જે પ્રકારનો સિલસિલો ચાલી રહ્યો છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે સરકાર પર નાગરિકોને ભરોસો રહ્યો નથી. જે પ્રકારે ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય ટીવી સ્ક્રીન પર આવીને કીધું કે ચિંતા કરવા જેવી કોઈ સ્થિતિ નથી, એ પછી પણ પેટ્રોલ પંપ પર લાઈનો આપણે જોઈ છે. એટલે પ્રધાનમંત્રીના શબ્દો પર આજે વિશ્વાસ હતો એ સંપૂર્ણ ગુમાવી ચૂક્યા છીએ. કારણ કે એમના જે કરેલા કર્મો છે, એમને ભૂતકાળમાં કરેલા કામો છે એ એટલા પ્રકારના અસરગ્રસ્ત લોકો ઊભા કર્યા છે. નોટબંધીની ખાલી વાત કરીએ તો નોટબંધીની લાઈનોમાં ઊભા રહીને 111 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી દીધો. એસઆઈની વાત કરીએ તો ગુજરાતમાં 5 થી 7 જેટલા ટીચરોએ જીવ ગુમાવી પડ્યો. એટલે જે પ્રકારની કામગીરી આ સરકાર કરી રહી છે અને દર વખતે જ્યારે આપણે વાત આવે ત્યારે એમ કહેવાનું કે વૈશ્વિક મહામારી છે, વૈશ્વિક તકલીફ ચાલી રહી છે, વોર ચાલી રહ્યું છે, એટલે દરેક વખતે બાજુમાં જઈને આપણે એનું દોષનો ટોપલો ઠલવી આવવાનો. આ વખતે પણ આ જ પરિસ્થિતિ થઈ રહી છે. પરંતુ જ્યારે સ્ટેબલ કામગીરી હતી ત્યારે આ સરકારની શું કામગીરી હતી એ જોવાનો તમને આંકડો રજૂ કરું છું. યુપીએ સરકાર વખતે જે ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ 77% હતું, જ્યારે આ સરકારે 90%, પ્રિસાઇઝલી તમને કહું તો 89% એ ક્રૂડને ઇમ્પોર્ટ કરવા માંડ્યું. કેમ કરવા માંડ્યું કે આપણી ઓએનજીસી, આઈઓસી જે કંપનીઓ હતી એના જે તેલના કૂવા હતા એ તેને મરમ્મત કરવામાં ના આવીને એમાંથી જે તેલ આપણે રિટ્રાઈવ કરવું જોઈએ એ રિટ્રાઈવ કરવામાં ના આવ્યું. કેમ? કારણ કે જે પ્રાઇવેટ એમના મિત્રો છે, જે પેલા 2 મિત્રો જે છે એમના બિઝનેસ ફ્રેન્ડ, જે દોસ્ત કહી શકાય, એમને ત્યાંથી ડાયરેક્ટ ડીલ કરવાની હતી અને એમને ત્યાં રશિયામાંથી ઓઇલ ખરીદવાનું હતું. એમને ઓઇલ ખરીદ્યું જે વખતે હાઈએસ્ટ 135 રૂપિયા પ્રતિ બેરલ હતું, એ વખતે પણ ભારતમાં એ 67 રૂપિયા પેટ્રોલ મળતું હતું. અને જ્યારે ઘટીને $30 પ્રતિ બેરલ થયું એ વખતે આ સરકાર એ 100 રૂપિયે, ભારતમાં 100 સિટી એવી હતી જેનામાં 100 રૂપિયે પેટ્રોલ વેચાતું હતું. એટલે કયા પ્રકારની અમલીકરણ? 35 લાખ કરોડ, ફરીથી બોલું છું, 35 લાખ કરોડ આ એક્સાઇઝ અને જીએસટી નામે આ સરકારે ભારતીય નાગરિકોના ખિસ્સામાંથી લૂંટ મચાવી છે. અને હવે જ્યારે 1 લાખ કરોડ તમે ઓછા કીધા, 36 લાખ કરોડ છે. એ 36 લાખ કરોડ છું, તમારું સારું જ કહું છું. હું જવાબ તમને મેં સમય આપ્યો, હું જવાબ લઈ લઉં. નહીં, કે 5 રાજ્યોનું જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એમને સૂઝ્યું છે કે એક્સાઇઝ આપણે ઘટાડીએ. નહીં, એ ચૂંટણીની વાત નથી આમાં, ચૂંટણીની વાત તો નથી. આજે સરકારનો જે નિર્ણય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. શ્વેતાજી, આપનું શું કહેવું છે? કારણ કે સતત રાજ્ય સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારતી એક સમય 33 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવતી હતી, પછી જ્યારે વિરોધ થયો ત્યારે પછી એમાં આપણે ઓછું કર્યું. પણ આટલો સમય તો તમે પૈસા લીધા હતા લોકો પાસેથી. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઓછા હતા ત્યારે પણ તમે કોઈ રાહત ના આપી, અત્યારે તમારે ના છૂટકે રાહત આપવી પડી. જી, પહેલાં તો હું હિરેનભાઈની વાતનો એ જવાબ આપી દઉં કે એ જ્યારે વાત કરે છે કે અમારી વખતે ક્રૂડ ઓઇલ આટલું હતું અને અમે આટલું મેન્ટેન કરતા હતા, તો આપણે ઓઇલ બોર્ડની વાતને ના ભૂલવી જોઈએ કે તમે ઓઇલ પ્રાઇસીસ કંટ્રોલ એવી રીતે રાખતા હતા કે તમે ઓઇલ બોન્ડ ઇસ્યુ કરીને ભવિષ્યની પેઢીને એનું વ્યાજ ચૂકતે કરવું પડે એવી રીતે તમે કંટ્રોલ રાખતા હતા. જ્યારે આ સરકાર એવી રીતે એનું ડિસિઝન લઈ રહ્યું છે કે તમે તમારા સોર્સ ડાયવર્સિફિકેશન કરો છો, કોઈ એક દેશ ઉપર તમે નિર્ભર નથી, તમે 40 દેશથી તમારું ક્રૂડ પરચેસ કરો છો, પહેલી વાત. બીજી વસ્તુ, તમે તમારું સ્ટ્રેટેજિક જે રિઝર્વ જે છે એને વધારવાની કેપેસિટી, એની કેપેસિટી વધારવાના તમે કામ કરી
આવી રહ્યા છો. તો આ એક પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ કે આજે તમે એ જોઈ લો કે દુનિયાભરના એ કેટલી સરકાર નિષ્ફળ છે. મને ખ્યાલ નથી કે તમારી સરકાર પાસેથી કેવી રીતની આશા વિપક્ષને હોઈ શકે કે જ્યારે દુનિયાભરના બીજા બધા જ દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 200% વધી ગયા છે, ઇવન ડેવલપ્ડ કન્ટ્રીઝના ભાવ, એ છતાં તમારા દેશમાં હજુ એની સામાન્ય પબ્લિક પર અસર નથી આવી રહી. અને જ્યારે જરૂર પડી ત્યારે સરકારે નાગરિકો પર ભાર નથી વધાર્યો. સરકારે એમની તિજોરી પર અટેક કરીને એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી છે. તો આનાથી વધારે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ કોને કહેવાય? અત્યારે પણ મોંઘવારી કંટ્રોલમાં છે, આપણું જીડીપી જે છે એ પણ સતત એક 7% ઉપરથી વધી રહ્યું છે અને વિકસિત ભારત તરફ જ આ દેશ વધી રહ્યું છે. આ જે પરિસ્થિતિ જે છે, આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે, એ પરિસ્થિતિ ના તો ભારત દેશે ઊભી કરી છે, ના કોઈ એક દેશ આ પરિસ્થિતિને રોકી શકે. એ છતાં પણ દુનિયાના મેજર કન્ટ્રીઝ જે છે એ બધા આજે ભારતને એવું એક્સપેક્ટેશન રાખે છે કદાચ ભારત પાસે આનું એક સોલ્યુશન હશે. બિલકુલ, અને એમાં હું તમને સમાચાર પણ આપી દઉં. જે આવું છું આપની પાસે, ગઈકાલે જ્યારે આ બધી વાટાઘાટોની વાત ચાલતી હતી, અમેરિકાના જે એમ્બેસેડર છે ભારતમાં, એમના તરફથી આ વાત કહેવામાં આવી છે કે પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એ બંનેની વાતચીત થઈ છે, એક રસ્તો કાઢવામાં આવ્યો છે, પરંતુ એ શું છે અત્યારે કહી શકાય એમ નથી, પણ કોઈ એક રસ્તો તો શોધી લેવામાં આવ્યો છે, એક એવી વાત કહેવામાં આવી છે. અને હજુ પણ એક બેક ચેનલ એક થોડી વાતચીત તો થઈ રહી છે. પણ જ્યારે આપણે ઉદ્યોગોની એની વાત કરતા હોય, નરેન્દ્રજી, મારે તમારી પાસે આવું છે કે તમે તો કહ્યું કે નુકસાન થઈ રહ્યું છે અને એમાં ઘણા બધા એવા હર્ડલ છે. નાના ઉદ્યોગકારો આ સ્થિતિમાં શું કરવું જોઈએ, એ લોકો ચિંતામાં છે, એને લઈ આપ શું કહેવા માંગશો? નુકસાન 100% થઈ રહ્યું છે, કેમ કે જ્યારે આવી પરિસ્થિતિ યુદ્ધની થાય, કોઈએ કાલ્પનિક આપણે કોઈ પરિસ્થિતિનું નિર્માણ આપણી સરકારે કંઈ કરેલું નથી. પણ હું સરકારના આ દરેક સ્ટેપ ઉપર થોડી નજર રાખું છું, થોડું સરકાર પાસેથી પણ ડિમાન્ડ કરું છું કે જ્યારે ગેસ અને પેટ્રોલના ઇન્ડસ્ટ્રીઝને આપવાને એણે બંધ કર્યા ત્યારે પણ સરકારને રિક્વેસ્ટ કરી છે કે એને રેશનિંગ કરીને ઇન્ડસ્ટ્રીઝને પણ આપવામાં આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝને ગેસ મળતો રહેશે તો એના રોજમદારોનું કામ ચાલતું રહેશે અને એનું ઘર પણ ચાલતું રહેશે. એટલે સરકાર જ્યારે ઇન્ડસ્ટ્રીઝના ફેવરમાં અને ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ વારે ઘરે મિટિંગ કરે છે તો એના સચિવો અથવા એના મંત્રીઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે એવું છે. હું માનું છું ત્યાં સુધી આ મુદ્દાને કોઈ જૂની વાત સાથે કે બીજી સરકાર સાથે સાંકળવી ન જોઈએ. અત્યારે દેશની દરેક વ્યક્તિઓએ સાથે રહીને કામ કરે છે અને સરકારે જ્યારે એક્સાઇઝ ઘટાડી છે ત્યારે ભૂતકાળમાં શું થયું છે એ જોવા કરતાં અત્યારે આપણી દેશની સરકાર એ ઉદ્યોગો અને આપણી દરેક પ્રજાની સાથે રહી અને એને જ્યારે વધારેમાં વધારે યુદ્ધની ઇફેક્ટ બધા દેશોમાં થાય છે અને આપને મિનિમાઇઝ થાય તો આપણે બધાએ સાથે રહીને આ કાર્યોમાં એક આગળ આવવું જોઈએ ને સરકારનો સહકાર આપવો જોઈએ, દરેક રીતે આપણે આવવું જોઈએ. બિલકુલ. અને જગદીશજી, ખાસ તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, પણ ભારત માટે એમાં કોઈ જ વાંધો નથી. અત્યાર સુધીના આપણા બધા લગભગ મોટા જહાજો છે એ સક્સેસફુલી પાછા ફર્યા છે એલપીજીનો મોટો જથ્થો લઈ. તો શું ભારતની આ વિદેશ નીતિની જીત તરીકે પણ આપણે જોઈ શકીએ? બીજું ક્વેશ્ચન સાથે સાથે એ પણ કરી લઉં કે ટ્રમ્પ જ્યારે 10 દિવસનું વધારે અલ્ટિમેટમ આપે છે, સમય આપે છે શાંતિની વાતો વચ્ચે, તો શું ખરેખર યુદ્ધ રોકાશે એવા પ્રયાસો થશે આ 10 દિવસમાં કે પછી આ રણનીતિક વિરામ હશે થોડાક સમય બાદ? જિગીશાબેન, આપના બે સવાલ છે. એ પહેલાં એક ક્લિયરન્સ કરવા માગું કે આપે જે કહ્યું કે ભારતે 10% એક્સાઇઝ ઘટાડી છે, એ સિવાય એક બીજો પણ પોઈન્ટ છે કે ભારતની જે રીતે અત્યારે સ્ટ્રેટેજી ચાલી રહી છે એમાં 1 એપ્રિલથી પેટ્રોલની અંદર બીજા 10%, એટલે અત્યારે 10% એથોલોન મૂકવામાં આવે છે, હવે 20% થશે. અને એવી રૂમર છે કે બધી કારને એવરેજ ઓછી થશે. આ હકીકત નથી. આ વસ્તુ પ્રૂવ થયેલી છે કે કોઈ કારને થતું નથી. હા, 8-10 વર્ષ પહેલાં જૂની કાર હોય એમને તો આમે પણ એમની એવરેજ ઓછી આવતી હોય છે. એટલે ભારત સરકારે ફક્ત ને ફક્ત એક્સાઇઝ નથી ઘટાડી, પરંતુ લોકોને અથવા તો જે પેટ્રોલની આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ એવી ને એવી રહે એટલા માટે થઈને એમણે આ રીતે 10% 1 એપ્રિલથી વધારવામાં આવ્યો છે. એટલે એક પોઈન્ટ છે. બીજું કે આપનો જે સવાલ હતો કે ભારતને અત્યારે આપણી સ્ટ્રેટેજી એવી છે કે આપણે દુનિયાના બધા દેશો સાથે આપણે બહુ જ સારી સંમતિ છે અને એને કારણે ઈરાન સાથે તો આપણે વર્ષો જૂના સંબંધ છે, પરંતુ વચમાં અમુક પરિસ્થિતિને કારણે આપણે એમને ત્યાંથી પેટ્રોલ, ડીઝલ, ઓઇલ લેવાનું બંધ કર્યું હતું અથવા ઓછું કર્યું હતું. પરંતુ જે રીતના ઇન્ડિયાના રિલેશન છે ઇઝરાયલ સાથે પણ અને ઈરાન સાથે પણ, એટલે આપણે એક ન્યુટ્રલ કન્ટ્રી છે અને એટલા માટે જ ઈરાને 3-4 કન્ટ્રીને આ રીતે ત્યાંથી પસાર થવા માટેની પરમિશન આપેલી છે.
ભલે બધાને અત્યારે બધા આપણા કન્ટેનર નીકળી શકે એમ નથી, પરંતુ આ પરિસ્થિતિને પહોંચી વળશે. બીજું તમે આપનો એક બીજો સવાલ હતો એ ભૂલી ગયો પાછો. જી, કે આ 10 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે 6 એપ્રિલ સુધીમાં, લાગી રહ્યું છે કે ખરેખર યુદ્ધ અટકી જશે કે કોઈ નિરાકરણ નિવેડો આવશે આ 10 દિવસમાં? હવે જે રીતે હમણાં વાત કરી વિશાલભાઈએ કે પ્રાઇમ મિનિસ્ટરે સાથે વાત થયેલી છે, ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો અને મને એમ લાગે છે કે આવતા આ જૂન મહિનાની અંદર G7ની મિટિંગમાં મોદી સાહેબને ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવેલા છે અને એ વખતે એમની પ્રાયોરિટી આ જ રહેવાની છે કે યુદ્ધને કઈ રીતે સમાધાન કરવું, કઈ રીતે પૂરું કરવું. જ્યાં સુધી ઈરાન પોતાના જે પોઈન્ટ્સ છે એમાં નેગોશિએટ ના કરે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. પરંતુ બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની ઇમેજનો બહુ જ મોટો પડે છે, એટલે એ ધીરે ધીરે એક્સટેન્શન કર્યા કરે છે. એ બીજા અત્યારે ફાંફા મારી રહ્યા છે અને એમાં નેટો દેશનો પણ એમનો સપોર્ટ નથી. બીજા સારા કન્ટ્રીઝ G7માં પણ મોટેભાગના UK સિવાયના કોઈ પણ કન્ટ્રીએ એમને સપોર્ટ આપ્યો નથી. તે સિવાય જ્યારે એમણે આ રીતે હોર્મુઝનો એની પર જે એટેક કરવા માટેનો પ્લાન કર્યો હતો એમાં પણ બીજા કોઈ દેશોએ સપોર્ટ આપ્યો નથી. એટલે આમ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એકલા પડી ગયા છે. ઓકે, એટલા માટે એ જુદા જુદા રસ્તા કાઢી રહ્યા છે અને એમાંનો એક ઉપાય એમનો એ પણ હોય કે એમણે 2 રસ્તા છે. એક તો કે એ ખાર્ગ આઇસલેન્ડ કબજે કરી લે અથવા તો ત્યાં બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ કરે અથવા તો પછી સીધી રીતે હાર માનીને સેફ એક્ઝિટ કરીને ત્યાંથી નીકળી જાય. નીરજજી, મારે તમારી પાસેથી જાણવું છે કે આ જે સ્થિતિ સર્જાઈ છે, જે લોકો એક્સપોર્ટ કરે છે, પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે હોય કે પછી જ્વેલરી, કોઈ પણ ક્ષેત્રે, એમના માટે કોઈ તક છે, જોખમ છે? ઇમ્પોર્ટ કરનાર લોકો છે એમના માટે કેટલું જોખમ છે? જે લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે એ લોકો માટે અત્યારે સૌથી વધારે જોખમ છે, કેમ કે જેમને હમણાં વાત થઈ કે જે $300 જે કન્ટેનર્સ મળતા હતા અને એ આજે મળી ગયા છે $8,000. યસ, રાઈટ. તો જે એક્સપોર્ટ કરવા માટે જે પૈસાને જે કેપેસિટી જોઈએ તમારે, એ એક કન્ટેનરમાં 2 કન્ટેનર જેટલું લાગવા માંડ્યું છે, રાઈટ. અને બીજું કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ થયો છે, જેના લીધે કેપ ઓફ હોપ છે, જે કન્ટેનર જે વાયા સમુદ્ર વડે જે જઈ રહ્યું છે ત્યાં આગળ જે ટાઈમિંગ છે અને ડિલિવરી ટાઈમ બંને વધી રહ્યા છે. એટલે એનો પણ કોસ્ટ જે છે એ એક્સપોર્ટરને પે કરવો પડતો હોય છે. એટલે તમે સમજી શકો છો કે એક્સપોર્ટ અત્યારે નહિવત સમાન થઈ રહ્યું છે. ઓકે, ઠીક છે. આપણે એ બધા અલગ અલગ આયામ સમજીએ છીએ. હમણાં જે કોંગ્રેસ તરફથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે અમને સરકાર પાસેથી કોઈ અપેક્ષા હતી જ નહીં, પણ હવે જે કામ કરી રહી છે સારું કામ કરી રહી છે. પણ હિરેનભાઈ, આપણે જોયું કે જે સિચ્યુએશન દુનિયાભરના દેશોમાં છે કે ત્યાં એવા સ્મોલ લોકડાઉનની પણ શરૂઆત થઈ, યુનિવર્સિટી બંધ થઈ રહી છે, કે જ્યાં ઘરેથી વર્ક ફ્રોમ હોમ ચાલુ થઈ ગયું છે, પેટ્રોલ ડીઝલના ભાવ ત્યાં આસમાને પહોંચેલા છે. એ પરિસ્થિતિમાં કમ્પેરિઝન વાઇઝ તો આપણે સારી સ્થિતિમાં છે અને સરકાર એ માટેના પ્રયત્નો તો કરી જ રહી છે. માનશો આપ? હું માફી ચાહું છું કે હું પેલી થાળી અને વેલણ લાવવાનું ભૂલી ગયો, કારણ કે હવે આપણે તૈયારી રાખવી પડશે. કારણ કે કોરોના તો આપણે અહીંથી જ બગાડ્યો હતો અને લોકડાઉન જ્યારે થાય ત્યારે થાળી અને વેલણ વગાડો એટલે બધા જ સોલ્યુશન આપણે મળી જાય. એટલે તૈયારી રાખવી પડશે. જેટલી પણ થાળીઓ છે બધી ચકચકાટ કરી નાખો, આપણી જેટલી પણ વેલણ છે એને સાફ કરી નાખો, કારણ કે મોદીજી ગમે ત્યારે 8 વાગે પ્રગટ થશે અને આપણને કહે છે કે લોકડાઉન વિશ્વાસ કેમ નથી? વાત એ છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે એવું નથી કે મારી વાત સાંભળો, આપણે ચલો ભાજપના નેતા વાત કરતા હોય તો આપણે માનીએ કે ચલો એ તો એના પક્ષનું ખેંચવાના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન કહે છે કે ભાઈ તમે બ્રિક્સના વડા છો, તમે પાવરફુલ વ્યક્તિ છો, તમે બધું સંભાળી લો. ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમની સાથે વાત કરે છે. એક વાર અગાઉ વાત થઈ હતી, ગઈકાલે ફરી એકવાર ટ્વીટ પણ આવે છે. અને આમાં ભારતની ભૂમિકા, ઇઝરાયલ સાથે પણ આપણા સારા સંબંધ, ઈરાન સાથે પણ સારા સંબંધ છે. તો આ સ્થિતિમાં ભારતનું વલણ આપણા નાગરિકો માટે સારું રહેશે સરકારનું, એ વિશ્વાસ આપને કેમ નથી? ભારતનું વલણ હંમેશા જ્યારે પણ યુદ્ધની સ્થિતિ હોય, કોઈ પણ જગ્યાએ યુદ્ધની, ઈરાન ઇઝરાયલની વાત નથી કરતો, જ્યારે પણ યુદ્ધની સ્થિતિ રહી છે ત્યારે હંમેશા તટસ્થ વ્યક્તિ તરીકે રહ્યું છે. એને કોઈ પણ જગ્યાએ કોઈ પ્રો કે કોન્સની વાત નથી કરી. ઓકે, આ પહેલી વખત એવું બન્યું હશે કે જ્યારે ઇઝરાયલ અને ઈરાન વખતના કોન્ફ્લિક્ટ ચાલુ થયા ત્યારે માનનીય મોદી સાહેબ ત્યાં પહોંચી ગયા. ઇઝરાયલ અને ભારત મધરહુડ છે અને તમારું ઇઝરાયલ ફાધરહુડ છે. એટલે ફાધરહુડ મધરહુડની વાતો એ વખતે ચાલુ કરી કે જ્યારે ત્યાં બંને વચ્ચે કોન્ફ્લિક્ટ હતા. ઈરાન સાથે આપણા વર્ષો જૂના ખૂબ સારા આપણા એ છે રિલેશન રહ્યા છે. આપણે ઇઝરાયલ સાથે પણ રહ્યા છે, એની સાથે આપણે ટેકનિકલ
અને ટેકનોલોજી ટ્રાન્સફર કરતા રહ્યા છીએ. બંને દેશ સાથે આપણા ખૂબ સારા સંબંધ રહેવા છતાં આપણે ત્યાં જે એ સમયે કે જ્યારે ત્યાં બંનેના કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે અને અત્યારની બહુ પરિસ્થિતિ, હું બહુ દૂરની વાત નથી કરતો, માત્ર ભારત દેશની વાત કરું અને હું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડેલો વ્યક્તિ છું. મને હજુ પણ જે એમની નીરજભાઈ વાત કરી કે જે તમને કન્ટેનર $400 મળતું હતું એ $8,000 મળી રહ્યું છે. ઓકે, અત્યારે જે આપણે નરેન્દ્રભાઈ જોડાયા છે રાજકોટથી, એન્જિનિયરિંગનું હબ કહેવાય રાજકોટ, એ રાજકોટમાં અત્યારે એક્સપોર્ટ કરવું તકલીફ છે. ગુજરાત, ધ્યાનથી કહું, સાંભળજો વિકાસભાઈ, ગુજરાત જે છે એ દાડમમાં સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમાંકે આવે છે એક્સપોર્ટ કરવામાં. આજે એના કન્ટેનરો મોકલવાની વાત હોય, એ ડુંગળી મોકલવાની વાત હોય, એ કેળા મોકલવાની વાત હોય, એ મરચાં મોકલવા, આ બધી કોમોડિટીઝમાં ગુજરાત જે છે એ અવ્વલ ક્રમાંકે આવતું હોય એવા સમયે આજે એક્સપોર્ટનો એક પણ કન્ટેનર જતું નથી. એટલા માટે કે એ જે જગ્યાએ જશે એ મિડલ ઇસ્ટ જે કન્ટ્રી છે ત્યાં તમારો હાથ મૂકવા જેવી પરિસ્થિતિ રહી નથી. ઓકે, ઠીક છે, હું જવાબ મેળવી લઉં. જે સરકારે કામગીરી કરી છે, હા, હું ફરીથી એકવાર કહું છું, જે એમને વાત આગળ કરીને જે મિસકન્સેપ્શન કર્યું છે કે કોંગ્રેસ સરકારે બોન્ડ આપીને લોકોને એમાં દેવાદાર કર્યું. ફરીથી કહું છું અને ફરીથી પ્રેક્ષકને કહેવા માંગુ છું કે બોન્ડ આપ્યા પછી પણ લોકોને ₹60 પેટ્રોલ મળતું હતું અને ભારત દેશનું દેવું માત્ર 50 લાખ કરોડ હતું. આ બોન્ડ ન આપ્યા છતાં ₹100 પેટ્રોલ પહોંચાડ્યા છતાં ભારત દેશનું આજે દેવું જે એક પણ પ્રધાનમંત્રી નથી કરી શક્યા એ 150 લાખ કરોડ કરી નાખ્યું. એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે આગળ વધીએ. આપણી માથાદીઠ આવક વધે. બિલકુલ, આપણે સાઈડ ટ્રેક જઈ રહ્યા છીએ. બિલકુલ, હું જવાબ લઈ લઉં શ્વેતાજી કે આપણે મિડલ ઇસ્ટમાં આપણા 1 કરોડ જેટલા નાગરિકો ત્યાં ફસાયેલા છે. આપણે જે નિર્યાત કરીએ છીએ 19 લાખ કરોડ સુધીનું છે. સાથે સાથે રેમિટન્સ આવે છે 10 લાખ કરોડનું છે. આટલું, અને આપણા ઈરાન સાથે પણ સિવિલાઇઝેશન સંબંધ છે, ઇઝરાયલ સાથે પણ છે. અને એ સ્થિતિમાં ભારત ક્યાં છે સવાલ થાય, કારણ કે પાકિસ્તાન પછી આમાં શાંતિદૂત બનવાની વાતો કરે છે. તો એ સ્થિતિ તો આપણી મજબૂત હોવી જરૂરી છે. આપ શું કહેશો? જી, જેમ મેં પહેલાં પણ કહ્યું, આપણે સવાલ કીધું કે ભારત ક્યાં છે. ભારત દેશ હિત સાથે છે, ભારત શાંતિના પક્ષમાં છે. જેમ હું પહેલાં કહી રહી હતી કે જ્યારે આખી દુનિયા બે બાજુ બે પક્ષમાં વહેંચાઈ ચૂકી છે, એ વખતે ભારત કદાચ એકમાત્ર એવું દેશ હશે કે જે બંને બાજુની સાઈડ સાથે ઇક્વલી સારા રિલેશન્સ રાખે છે. આપને જાણ હશે કે થોડા દિવસ પહેલાં યુએનએસસીમાં જ્યારે ઠરાવ પાસ થયો અને જ્યારે આજુબાજુના દેશ ઉપર જે અટેક થઈ રહ્યા છે એની માટે પણ જ્યારે નિંદા થઈ, તો ભારતે એમાં પણ સમર્થન આપ્યા પછી પણ બીજા જ દિવસે 3 વખત ઈરાનને ભારત સાથે વાત કરી અને ભારતને માટે સ્પેશિયલી હોર્મુઝ જે છે એ ખોલી દેવામાં આવ્યું. અને આજે પણ ઈરાન ભારતને એક આશાસ્પદ અને એક મિત્રની જેમ જ જોવે છે. તો અહીંયા બેઠેલા વિપક્ષને ભલે ગમે તે પ્રોબ્લેમ હોય, ઈરાન આજે ભારતને સારી રીતે જ જોવે છે. રહી વાત ઇઝરાયલની, તો ઇઝરાયલ પણ એમનું એક મજબૂત ડિફેન્સ પાર્ટનર, એક સ્ટ્રેટેજિક પાર્ટનરની જેમ આજે આપણી સાથે છે. બીજી વસ્તુ કે જેમ અહીંયા આપણે નરેન્દ્રભાઈએ થોડા સમય પહેલાં હમણાં બહુ સરસ વાત કરી કે આમાં હું તું કરતાં પણ વધારે એક વૈશ્વિક કટોકટી છે અને આપણે બધાએ ભેગા થઈને સાથે રહીને આનો સામનો કરવાનો છે. એ વાત નરેન્દ્રભાઈના એ સુઝાવને હું બહુ વેલકમ કરું છું અને હું બિલકુલ જાણું છું કે મુખ્યમંત્રી શ્રી પણ બધા જ વિવિધ જે એસોસિએશન્સ છે એ બધાના જે ચેરપર્સન છે ને લોકો છે, એ લોકો સાથે બેસીને સાથે રહીને આના જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ્સ આવશે તો એનું એ નિરાકરણ અચૂક લાવશે. પણ આ વાત જે છે, અહીંયા બેઠેલા જેટલા પણ પેનલિસ્ટ છે, આને જોવાવાળા જેટલા પણ લોકો છે અને સોશિયલ મીડિયા પરના જે લોકો છે, એ બધા જે વાતને બહુ જ સારી રીતે જાણે છે કે આ જે વૈશ્વિક કટોકટી જે છે એની અસર દુનિયાના બધા જ લોકો ઉપર છે. અને એમાં ભારતનો કોઈ રોલ નથી. એ છતાં પણ ભારત દેશ આજે મજબૂત રીતે એનો સામનો કરી રહ્યો છે, એવી રીતે કે મિનિમમ ઇફેક્ટ એની પર પડે. પણ આ વસ્તુ કોંગ્રેસને નહીં દેખાય, કારણ કે કોંગ્રેસ હંમેશા રાહ જોઈને બેસે છે કે ક્યારે કોઈ સમસ્યા આવે અને એ સમસ્યાથી આખા ભારતને એ નરેન્દ્ર મોદીજીના વિરોધ કરવામાં, એ ભારત દેશનો વિરોધ કરવા તરફ આવી જાય છે. એમને નહીં ખબર પડે કે આ તમે જે કરવા જઈ રહ્યો છો એની અસર તમને પોતાને પણ પડશે, પણ એમને એનાથી કોઈ જ ફરક નથી પડતો. બિલકુલ. નરેન્દ્રજી, 10 સેકન્ડ. રાષ્ટ્રહિતની વાત આવતી હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા દેશ સાથે રહ્યું છે અને અત્યારે Yes, 10 સેકન્ડ, સમગ્ર 10 સેકન્ડ. વિશ્વમાં ખાલી એક બીજી વાત શ્વેતાબેન ઠીક છે, હું તમારા વતી કહી દઉં, હું તમારા વતી કહી દઉં. પાકિસ્તાનને આતંકવાદી Okay. દેશ જાહેર કરવાની કામગીરી કોંગ્રેસ શ્વેતાજી, એટલે પાર્ટીએ એમાં કરી. પણ ગઈકાલે જ્યારે આજે આ દેશ અત્યારે બ્રોકર તરીકે બેઠો બિલકુલ છે. આવું આપની જોડે કે ઓલ પાર્ટી મીટિંગ થઈ હતી, એમાં કોંગ્રેસ અને તમામ વિપક્ષી દળોએ સીધી રીતે સરકારને સમર્થન કર્યું છે. તમે જે પણ પગલાં લઈ રહ્યા છો એમાં અમે તમારી સાથે છીએ, કોઈ એમાં દેશ વિરોધની વાત નથી કરી. નરેન્દ્રજી, મારે આપની પાસે આવવું છે કે આ સ્થિતિમાં જે ઉદ્યોગકારો છે, ઉદ્યોગો છે, એને સહાય કે કોઈ એવો મલમ મળી રહે કે આ પરિસ્થિતિમાંથી એ થોડું ઉગરી જાય અથવા તો થોડું એને પ્રોટેક્શન મળે, એ માટે શું પગલાં ઉઠાવવા જોઈએ? આપનું શું આકલન છે?
સરકારનો આના બાબતે પ્રયત્ન છે જ. થોડો વખત પહેલાં સરકારે રોડટેપને નાબૂદ કરી હતી, એને પણ સરકારે અત્યારે રિવર્ટ કરીને ફરીથી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. એટલે સરકારના પ્રયત્નો છે. પણ હું ચોક્કસ કહી કે જે જેન્ટલમેન સાથે હું સહમત નથી કે ઈરાન સાથે કે ઇઝરાયલ સાથે ભારતના બેઉ સાથે સંબંધ સારા છે. પાકિસ્તાન સિવાયના દરેક દેશો સાથે સંબંધ સારા છે. અને ભારત દરેક રીતે ઇઝરાયલથી ટેકનોલોજી મગાવે છે અને આપણા ખેતી ઓજારના ઉપકરણો રાજકોટથી પુષ્કળ પ્રમાણમાં જાય છે. સેમ ઈરાનથી આપણે મગાવીએ છીએ, પેટ્રોલ ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ અને એટલા જ પ્રમાણમાં આપણે એન્જિનિયરિંગ ઉદ્યોગનો આપણે એટલો જ એને એક્સપોર્ટ કરીએ છીએ. એટલે ભારતની આ યુદ્ધની પરિસ્થિતિ પછી આપણે વૈશ્વિક સ્તરે ભારતનું સ્થૂર ખૂબ મોટા પ્રમાણે વધશે એ હું 100% કહી શકીશ. કેમ કે દેશની આર્થિક સ્થિતિ અત્યારના સમયમાં ડામાડોળ થઈ છે એવું આપણે બિલકુલ ન કહી શકીએ. કેમ કે આપણી અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં આપણી પાસે ગેસ અને ઓઇલ નથી તો આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. આના હિસાબે આપણી પરિસ્થિતિ છે. બાકી આપણે ખૂબ સ્ટેબલથી આપણે દેશ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે. બિલકુલ, બીજા દેશોની સરખામણીમાં તો આપણે સારી પોઝિશનમાં છે. આપનું શું આકલન છે કે વ્યાસ સાહેબ, અમેરિકા આખરે કઈ ચેસ ગેમ રમે છે કોઈને ખબર નથી પડતી. એક બાજુ બેઠકોની વાત કરે છે, એની સાથે સાથે સતત એ પોતાના સૈનિકોને ઈરાન તરફ મોકલી રહ્યું છે, અરેબિયન સીમા મોકલી રહ્યું છે, રેડ સીમા પણ મોકલી રહ્યું છે. તો શું કોઈ હુમલાની તૈયારી થઈ રહી છે આપને લાગે છે ખરા? કારણ કે જે 82nd જે એરબોર્ન કમાન્ડર ત્યાં મોકલવામાં આવ્યા, મરીન કમાન્ડો પણ સતત ત્યાં મોકલવામાં આવી રહ્યા છે, 3 એમના યુદ્ધપોત પણ ત્યાં પહોંચી ગયા. એક બાજુ 6 એપ્રિલ સુધી કશું હુમલો નહીં કરીએ એવી વાત થઈ રહી છે. આપને શું લાગે છે કે આ ભાઈ એક એવું મોટું ઓપરેશન થઈ જાય જે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનમાં જેટલો તેલનો જથ્થો છે આપણે લઈ લઈએ, બસ એ સંકલ્પ સાથે શું અમેરિકા આગળ વધી રહ્યું છે અને એ પછી એમની એ લાલચના કારણે દુનિયા ભોગવશે કે પછી યુદ્ધ પૂર્ણ થઈ જશે? આપને શું લાગે છે? ડોનાલ્ડ ટ્રમ્પ પોતે અત્યારે જેમ મેં અગાઉ કહ્યું એમ ઘાંઘા થઈ ગયા છે અને એટલા માટે એ આ જુદા જુદા કરી શકાય છે. પણ એમને ખબર છે કે અમેરિકાની વીકનેસ શું છે, કે ઈરાન બહુ દૂર છે એમના માટે અને તે સિવાય ઇઝરાયલના કહેવાથી એમણે આ યુદ્ધમાં પડ્યું છે. બાકી અમેરિકાના આ યુદ્ધમાં પડવાની કોઈ જરૂર હતી નહીં. પરંતુ બે પરિબળ હતા. એક તો ઇઝરાયલનું વધારે પડતું દબાણ હતું અને તે સિવાય અમેરિકામાં વસતા જુઇશ કમ્યુનિટી એમનું બહુ જ મોટું ઇકોનોમિકલી અને બધી રીતે પાવરફુલ છે, લોબિંગ છે એમનું. એટલા માટે અને ઓઇલ લોબી અત્યારે એટલી પાવરફુલ છે ત્યાંની કે ડોનાલ્ડ ટ્રમ્પે આપણે જોયું કે એમણે બધી જ ઓલ્ટરનેટ એનર્જીનો બધાને સબસિડી બંધ કરી દીધી છે. એટલા માટે કે ઓઇલને જ માટે એમણે પ્રાયોરિટી આપેલી છે અને એટલા માટે જ એમણે વેનેઝુએલાને લીધું અને એટલા માટે જ એમણે ઈરાનને લેવું હતું. ઈરાન માટે ભલે એમણે રજૂઆત એવી કરી હોય કે ન્યુક્લિયર વેપન્સને આપણે તોડી નાખવા છે, ના બનાવે. ઈરાન અત્યારે એ પરિસ્થિતિમાં છે જ નહીં. હવે આ યુદ્ધ માટે થઈને મને એમ નથી લાગતું કે ઈરાન એટલું ઝડપથી થાય, પણ અમેરિકા કશું કરવાની નથી એ વસ્તુ પાકી છે. કારણ કે એક બાજુ તો આપણે જોયું કે ઇઝરાયલે હવે ધીરે રહીને ઈરાન પર ઓછું કોન્સન્ટ્રેટ કરે છે અને હવે લેબનોન પર તરફ કરવા માંડ્યું છે. એટલે યુદ્ધને આખા એક ડિવાઇડેડ થઈ ગયું છે અને આ કારણસર કે એટલા માટે જ ટ્રમ્પ પોતે નારાજ છે, નેટો નેશન પર, કારણ કે એમને કોઈનો સાથ નથી. એટલે હવે એમના સ્વભાવ મુજબ એમના ઈગોને એમની લાઈફમાં ક્યારે પણ એમણે કોમ્પ્રોમાઇઝ કર્યો નથી અને ઘણું બધું ગુમાવેલું છે. પણ કંઈક સંકેત તો આજે આપ્યો છે. તમે કદાચ એ વ્હાઇટ હાઉસના જે એના સોશિયલ એકાઉન્ટ તમે ફોલો કર્યા હશે તો ક્રિપ્ટિક મેસેજ સતત આપવામાં આવી રહ્યો છે, જેમાં 3 થી 4 એવી બ્લરી ઇમેજ એ લોકોએ સેટ કરી અને એક 4 સેકન્ડનો વિડીયો એવો હતો જેમાં એક મહિલા પૂછી રહી છે કે શું કંઈક થવા જઈ રહ્યું છે, કોઈ તૈયારી છે? સામે જવાબ મળે છે હા. એ વ્હાઇટ હાઉસ આખરે શું સિગ્નલ આપે છે? આમ તો ટ્રમ્પના કહેવાથી જ બધું થતું હશે. આપનું શું એના પર આંકલન છે? ટ્રમ્પ તો એક સ્ટેટમેન્ટ આપે છે અને બીજે દિવસે એનો યુટર્ન પણ લેતા હોય છે. એટલે હવે આ અમેરિકાના લોકો કે અમેરિકાની એમની પોતાની પાર્ટી પણ એમને એટલી સિરિયસલી નહીં. આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે શુક્રવાર છે ને બજારો બંધ થવાના છે અને આ ટ્રમ્પની નીતિ છે. જેવા બજારો બંધ થાય એટલે પછી કોઈ એવા નિવેદન આપવા અથવા તો એવો મોટો હુમલો કરવો. આપને લાગે છે કે શુક્રવાર આજે રાત્રે કોઈ હુમલો થઈ શકે છે ઈરાન પર? ના, મને નથી લાગતું કે કોઈ એ કરી શકે, કારણ કે એમને બીજા કોઈનો સપોર્ટ છે નહીં.
અને હવે અમેરિકાને ખબર પડી ગઈ છે કે એમણે માન્યું એટલે ઝડપથી આ રીતે ઈરાનને ટેક ઓવર કરી શકશે, ત્યાંની રેજિમ બદલી નાખશે અને પોતાના કયા પ્રમાણેના ત્યાંનું આખું મિનિસ્ટ્રી મૂકી દેશે, જે રીતે એમણે વેનેઝુએલામાં કર્યું છે. હવે બંને કન્ટ્રીમાં સિમિલારિટી હતી કે પબ્લિકનો વિરોધ તો હતો જ, પણ ઈરાનમાં આપણે જોયું કે પબ્લિકનો વિરોધ હતો, પણ જ્યારે યુદ્ધ ડિક્લેર થયું ત્યાર પછી પબ્લિકે કોઈ ઓહાપો કર્યો નથી, એમના કન્ટ્રીને 100% સપોર્ટ આપેલો છે. એટલે ઈરાન પોતે એ પોઝિશન પર સ્ટ્રોંગ છે અને હવે એમને આખી જિંદગી માટે થઈને એક સોલ્યુશન લેવું જ છે. એટલે એમણે એમ છે કે યુનાઇટેડ નેશનમાં આ વસ્તુને રાઇટિંગમાં તૈયાર થઈ જાય, કમિટમેન્ટ થઈ જાય, એમને થયેલું નુકસાન નીકળી જાય. અને એમનો બીજો એક ગોલ એ છે કે અરેબિક કન્ટ્રીઝ જેટલા છે, યુએઈ છે, કતાર છે, આ બધા કન્ટ્રીઝને એમણે જે રીતે પેટ્રોડોલર થઈ રહ્યા છે, ઈરાન પોતે અત્યારે સૌથી વધારે ઓઇલ વેચી રહ્યું છે ચાઇનાને, અને તે એના રૂબલ અને આ રૂબલ શું એના યુએનમાં જ એ યુવાનમાં એ એટલે જે પેટ્રોડોલર જે ઇકોનોમી ચાલી રહી છે એને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. આપની ક્લોઝિંગ કમેન્ટ જી હિરેનજી. ભારતની જે પરિસ્થિતિ જે મજબૂત હતી, અત્યારે હાલમાં સંપૂર્ણપણે ડિપ્લોમેસીમાં આપણે કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, ફેલ થયા છે. ઓકે, જે પ્રકારની ઘટના આપણે હમણાં જોઈ, જે ઇન્ડિયા પાકિસ્તાનની વાત હતી, એમાં એક પણ ઓન રેકોર્ડ ફરીથી કહું છું, ઓન પેપર એક પણ કન્ટ્રી ઇન્ડિયાના સમર્થનમાં ના આવી. જ્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીથી માંડીને અરેબિયન કન્ટ્રી લોકો એના સમર્થનમાં આવે. આજે એશિયન કન્ટ્રીમાંથી મીડિયેટર તરીકે પાકિસ્તાન ઉભરી આવ્યું છે. નહીં, એ કન્ફર્મ નથી. એમના વિદેશ મંત્રી ના પાડી કે કોઈ ઓફિશિયલ નથી, એટલે એ વાત આખી વાતમાં પાકિસ્તાન આપણને ઠીક છે, તમે કહી રહ્યા છો ડિપ્લોમેસી ફેલ થઈ. સમયનો અભાવ છે હિરેનજી. આ વિશ્વગુરુની વાત જવાબ કરતા હોઈએ ઓકે. તો યુક્રેન વોરમાં આપણે એમ કહેતા હતા કે એક ફોન કરવાથી આપણે થયું. આજે યુએસએ આપણને એમ કહે છે કે તમારે રશિયાથી ઓઇલ ખરીદીશું કે નહીં. અમેરિકા પણ લાચાર છે. ઠીક છે, ઠીક છે, સમયનો અભાવ છે હિરેનજી, સમયનો અભાવ છે કે નહીં. બિલકુલ, શ્વેતાજી પાસે જવાબ લઈ લો. સમયનો અભાવ છે હિરેનજી, સંપૂર્ણપણે વિદેશી હિરેનજી ફેલ થયા છે અને એનો ભોગ આપણે નાગરિક તરીકે ભોગવવો પડી રહ્યો છે. શ્વેતાજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. કોંગ્રેસનું કહેવું છે ડિપ્લોમસીમાં આપણે ફેલ ગયા છે, યુદ્ધ રોકવાની વાતો કરતા હતા, અત્યારે રોકાવી શકતા નથી ને નુકસાન થઈ રહ્યું છે દેશને, રાજ્યને. વિકાસભાઈ, જે મેં પહેલાં કહ્યું કે આ દેશનો હરેક નાગરિક, અહીંયા બેઠેલા લોકો અને જોવાવાળા લોકો બધા જ જાણે છે કે આપણી ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ ક્યાં કેવી રહી છે, કે આપણે ક્યારે કોઈના દબાણમાં નથી આવ્યા. દબાણ છતાં પણ આપણે જે નિર્ણયો લેવા છે આપણે એ જ લીધા છે. આજે પણ આપણે શાંતિના પક્ષમાં છીએ, બંને દેશ સાથે સારા આપણા રિલેશન્સ છે અને ભારત મજબૂતીથી આગળ વધી રહ્યું છે, વધતું રહેશે. વિપક્ષ પાસે ખાલી ડર અને અફવા ફેલાવા સિવાય કશું જ નથી, પણ આ દેશના ખેડૂતથી લઈને ઉદ્યોગ સાહસિક સુધી બધા જ જાણે છે કે ભારત પાસે મજબૂત નેતૃત્વ છે અને આપણને એ નેતૃત્વ પર ભરોસો છે. ઓકે, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર આપશો અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ઓવરઓલ સ્થિતિ છે મહાસંગ્રામ કે જે યુદ્ધની લપેટમાં શું આપણું અર્થતંત્ર પણ આવી રહ્યું છે, સાથે સાથે આપણી ડિપ્લોમસી ક્યાં છે એ વિશે ચર્ચા કરી. પણ હવે નજર છે અમેરિકા પર, ઇઝરાયલ પર. શું એક વિધ્વંસક હુમલા માટેનો પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પે બનાવી લીધો છે, એના પર નજર રહેશે. આ યુદ્ધ ક્યારે અટકશે એના પર નજર છે. શું કોઈ શાંતિનો રસ્તો શોધવામાં આવે છે કે કેમ, એને આપણે ટ્રેક કરતા રહીશું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.